જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો પછી આપણે ખોલ્યો ફોન અને પછી ખોલ્યું યુટ્યુબ ને આપણે ચડાવી દીધો વિડીયો આજનો। અને આજનો વિડીયો જોવાનો ભૂલતા નહીં મારા કલેજાઓ। પછી મિત્રો આપણે ખોલી નાખ્યું ઇન્સ્ટાગ્રામ। પછી મિત્રો આપણે ચેનલમાં ગયા અને આપણે પછી કાલે ચડાવ્યો હતો એ વિડીયો જોયો હતો, તો એ વિડીયો પહોંચી ગયો હતો 7000 અને આવો સપોર્ટ કરતા રહેજો મારા કલેજાઓ। અભી મજા આયેગા ના ભીડો। પછી મિત્રો હું ચાલતો થયો મારા મિત્રના ઘરે, કૃષ્ણભાઈ ના ઘરે। પછી હું પહોંચી ગયો મારા મિત્રના ઘરે અને પછી ખોલ્યું બાવણું અને એ તો જો બધું આમ રમણ ભમણ કરીને બેઠો, વૈજ્ઞાનિકો એમ બધું ખોલીને બેઠો, જો મોટરું બોટરું બધું આમ સારું કરે। જો મિત્રો આ બધું વાયર ને બાયર કાક બનાવતો લાગે, હું બનાવ કઈ ખબર નહીં, જે કરી જો ને કાક કરે હે હળી હંસા। હું ને મારો મિત્ર ચાલતા થયા દુકાન તરફ બબલું લેવા માટે। પછી મિત્રો આપણે બબલું ખાઈને દુકાને થી ને ના એ તો જો સીધો ગોદડામાં ચડીને ફોન જ લીધો। પછી તો આપણે ખોલી નાખી ફ્રી ફાયર। તો આજે તમને મારું ગેમ પ્લે દેખાડું, ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા કૃષ્ણભાઈ ની આઈડી, કારણ કે આઈડી વહી ગઈ છે એટલે હવે તો એ રમવાનું બંધ કરી દીધું અને ગેમ પણ એ ભૂલાઈ ગઈ। અને જો હિરોઇક માં કેટલી વખત પહોંચ્યા અને CS અને BR રેન્ક માં કેટલી વખત માસ્ટર ને હિરોઇક માં નાખેલી છે તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્રો આપણી ગેમ થઈ ગઈ છે ચાલુ ને આપણે આવી ગયા માછલીમાં ને ઉતરતા વેત પેલો કિલ કરી નાખ્યો અને પછી કરી નાખ્યો મિત્રો આપણે ઉતરતા વેત બીજો કિલ અને તમે જોઈ શકો છો। અને આ કરી નાખ્યો ત્રીજો કિલ અને તાપ ને પાછળથી બંદો ઈટી ગયો અને પછી પાછા આપણે રિવાઇવ થયા। ઈ છે એકલા રમતા એટલે ફ્રીમાં થયા અને પાછો બંદો ઈટી। હા મિત્રો આપણી ગેમ આ પૂરી થઈ ને અને મને ખબર નહોતી આપણે પહોંચી જાય હિરોઇકમાં અને હિરોઇકમાં આપણે કેટલી વખત પહોંચ્યા તમે બન્યા રહેજો તો તમને ખબર પડશે આ કેટલામી વખત પહોંચ્યો હું અને કોણ અત્યાર સુધી ફ્રી ફાયર રમે છે જરા કોમેન્ટ કરતા જજો મારા કલેજા। તો ચાલો તમને મારી આઈડી દેખાડું, આ છે મિત્રો મારી આઈડી। પછી મિત્રો હું આવી ગયો ઘરે અને પછી મને લાગી ગઈ બહુ ભૂખ અને પછી ફોનમાં જોયું તો 12 ને 2 થઈ ગઈ હતી। પછી હું બેસી ગયો ખાવા માટે। પછી મિત્રો મેં ખાઈ લીધું ને પછી હું ચાલતો થયો ધાબા તરફ, કારણ કે બગીચામાં પાણી પાવા માટે। પછી મેં ભરી લીધા 2 ડબલા અને પછી ચડી ગયો ધાબા ઉપર અને પછી મિત્રો આપણે પાવા માંડ્યા બગીચામાં પાણી અને તમે જોઈ શકો છો આવો છે મારો બગીચો। તમારે કેવો છે જરાક કોમેન્ટ કરતા જજો, બગીચો કેવો સુંદર મજાનો છે। મિત્રો આપણે નાખી દીધું ઉપરથી ડબલું નીચે અને ટીપણામાં ન ગયું, પછી નાખ્યું બીજું ડબલું અને આ બીજું ડબલું વહી ગયું ને આપણો બ્લોગ પૂરો થઈ છે। તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા જજો।